હા શું કરતી હતી? હું કનિષ્કાને સોવડાવતી હતી. તો એટલી બધી વાર લાગે સુવડાવતા? એ સુવે પછી બહાર અવાય ને. હા એ વાત એ સાચી છે મમ્મી, તમને ન ખબર પડે આમાં ભાભીને વાર તો લાગે ને તે સુવડાવવામાં. તમે સાથે સોઈ નતા ગયા ને ભાભી? હા મને એવું જ લાગે છે આ એનું મોઢું જોતા. હા ના મમ્મી એવું નથી. તો કેવું છે ભાભી? હું એને જ સોવડાવતી હતી અને હું થાકી ગઈ છું એટલે મારું મોઢું આવું છે. અને આમ જો છોકરીઓને બહુ ચાટા નહીં કરવાની. આ ત્રીજી આવી નકરી ચાટ ચાટ કરે છે ને છોકરીઓ, એટલે આ એ ઘર ભાળી ગયું છે. મમ્મી દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય. હા અને લક્ષ્મીની પાછળ જે લક્ષ્મી મારો ભાઈ કમાઈ રહ્યો છે એ બધી લક્ષ્મી તમારા લક્ષ્મીની પાસે ઉડી જાય છે. એનું શું કરવાનું ભાભી? એ તમે જવાબ આપશો? આ મારો ભાઈ કેટલું કમાય છે, રાત દિવસ મહેનત કરે છે, આ બધું તમારી લક્ષ્મીની પાસે લક્ષ્મી બધી લૂંટાવી દેવું તો વાહે લક્ષ્મી વધશે શું? હા છે જવાબ? લક્ષ્મી થાવી એ મારા હાથની વાત નથી. પછી એ ઉપરવાળો દે છે ને લઈએ છે. માય ગોડ. હો મમ્મી, આ ભાભીને આજકાલ બધું જ્ઞાન આવી ગયું નથી લાગતું? હા મને એવું જ લાગે છે. અને આ મોંઘવારી કેટલી છે, 3 છોકરીઓના ખર્ચા પૂરા કરતા તો મારા દીકરાનું પૂરું થઈ જાય એવું મને લાગે છે. તો મારો ભાઈ બિચારો કેટલી મહેનત કરે છે મમ્મી, મને તો બહુ દયા આવે છે મારા ભાઈ ઉપર, પણ આને દયા નથી આવતી. હજી તો કોને ખબર ક્યારે આ દીકરો દેહે ને એ મને ખબર નથી પડતી. આમ છોકરો હોય ને તો કેવું સારું, આ ઘરનો વંશ વધે. અને આ છોકરીઓ મોટી થઈને વહી જાય હારે ભણી ગણી. એ દીકરીએ વંશ જાય ને દીકરાએ વંશ રે, એટલી બુદ્ધિ આવતી હોય ને તો કાંઈ ખબર નવા જૂની કરો. મમ્મી આ તમે જોયું ને, આપણે ગમે એટલું બનશું ને એ પથ્થર ઉપર પાણી ધોળા જેવું છે. જોયું ભાભી, આ તમારા મોઢામાં મગ ભર્યા છે, અમે અગિયારના બબડ કરી છે અને તમને ખબર નથી પડતી જવાબ આપવાની? મમ્મી દીકરી થાવી કે દીકરો થાવો એ આપણા હાથમાં નથી હોતું. અને જો આપણા હાથમાં હોત ને તો કેદુનો દીકરો થઈ ગયો હોત. છો મમ્મી, ભાભી એકદમ 100%ની વાત કરી. દીકરો થાવો કે દીકરી થાવી એ આપણા હાથમાં નથી, બરાબર? ભાભી હું તમારી સાથે એગ્રી છું પણ મમ્મી આ ઘરવાળી ભાઈની એટલે મતલબમાં આ ભાભીને ઘરમાં રાખવી કે એના પિયર મોકલી દેવી એ તો આપણા જ હાથમાં છે ને. એ તો આપણે કહેશું ને કે ઈશ્વરના હાથમાં છે. હા ને? એ વાત તારી હાસી હો, એ તો આપણા હાથમાં છે. પણ મમ્મી એમાં મારો શું વાંક છે કે મને પિયરે મોકલવાની વાત કરો? ભાભી તમારો કાંઈ વાંક નથી. વાંક બધો મારા ભાઈનો, અમારી ભોળી મમ્મીનો છે. હા ના હિરલબેન એવું નથી. તો કેવું છે? મમ્મી તમે તો સમજવાની કોશિશ કરો. મમ્મી તો તું કહેશે ને એટલે સમજી જ જશે, પણ તું આ છે ને નણંદને કઈ સમજવાની પાછળ કહેતે ની કોશિશ કરો નણંદા. હો સમજવાની કોશિશ કરવાનું એને જ કહેવાય છે સમજી શકે. પણ મારે કઈ સમજવું જ નથી. હું મારા મમ્મી ને મારા પપ્પા ને મારા ભાઈ જેટલી ભોળી નથી, અને જો એવી રહી હોત ને તો છે ને તમારા જેવા ચણા મમરા કરીને વેચી નાખત માર્કેટમાં. તમે તમારા ભાઈ અને મમ્મી જેવા ભોળા નથી ને ત્યારે જ પિયર આવીને બેઠા. બસ હવે આ હું બોલે તું, ખબર છે તને? આ મારી દીકરી મને નથી ભારે પડતી ને તને ભારે પડવા મળી. એ અહીંયા જ રહેશે, ક્યાંય નહીં જાય. એ જ તો વાત છે મમ્મી કે તમને તમારી દીકરી ભારે નથી પડતી પણ તમારા છોકરાની દીકરી ભારે પડે છે. એક હોત ને તો ભારે ન પડત. આ તન છે. જોયું ને મમ્મી, હવે મારા ભાઈને વાત કરવી જ પડશે કે વાત તમારી છે ને શિવવલીને જીભ જરાક છે ને કંટ્રોલમાં રાખતા શીખવાડો. મમ્મીની સામે પણ બોલવા માંડી છે. હારું આવીને આમ રસોઈ કર, ભૂખ લાગી છે. કીધા વગરની તો કાંઈ ખબર નથી પડતી. આ મમ્મી આ તમને સમાજમાં ને કે કુટુંબમાં બીજી કોઈ છોકરી નહોતી મળતી હારી કે આવીને લઈ આવ્યા? તમે કહેતા હતા બહુ સંસ્કારી છે, એમના ઘરમાં બધા સારા માણસ છે. મને તો કઈ સંસ્કારનો સ શીખવાડ્યો એવું નથી લાગતું મમ્મી. પણ બેટા ત્યારે તો મને આ બધી હારીને હોજીને ડાય જ લાગતી હતી. આ થોડું સીભડું છે તો બટકું ભરીને સાખીને લવાય. આપણા નસીબ, બીજું તો શું કરવું?
આ નસીબનો ન કોણ જાણે મમ્મી તમને આખી જિંદગી કોણે શીખવાડ્યો ને એ જ મને ખબર નથી પડતી. આ તો સહનનો સ કરતા ખાલી શીખવાડ્યો છે, બીજું કાંઈ શીખવાડ્યું નથી તમને. પણ હું કરું? કાંઈ નથી કરવું, કરેલા ભોગવી, બીજું તો શું થાય હવે. હવે જે મારો ભાઈ કરે એ ઠીક, નહીતર આને તો હાચવવી જ પડશે ને. ક્યાં જાવું, કોને કેવું આ બધી દુઃખની વાત. એ હોય ને તો આપણે ભાઈની વાત કરશું બસ. હા, એમ જ કરો તો જ એને ખબર પડશે. સારું હાલ, હમણાં એ બૂમ પાડશે પાછી રસોઈ કરીને. હારું હાલો. અને આમ જલ્દી બૂમ પાડજે, ભૂખ લાગી છે. હા હા. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. આજકાલ મંદિરમાં ખૂબ ગળદી હોય છે હો. હા, અને ગળદી હોય તો એનો વાંધો નથી, પણ ટ્રાફિકમાં છે ને વાહન ક્યાં મૂકવા, લોકોને કઈ રીતે પાર્કિંગ કરવું, આ કાંઈ ખબર પડતી નથી હોતી. આ એ જ એક બહુ મોટું ટેન્શન છે. મંદિરો જ્યાં જાઓ ત્યાં બધી જગ્યાએ ટ્રાફિક, હોસ્પિટલ જાઓ તો ત્યાં ટ્રાફિક, મંદિર જાઓ તો ત્યાં ટ્રાફિક, બધા ટ્રાફિક જ છે. હા, જો હોસ્પિટલની વાતથી યાદ આવ્યું. હા બેટા, આ તારે જો ને ભાવનાને પાછી દીકરી આવી, અને અમે તો એવું ઈચ્છતા હતા કે ભાઈ સંતાનમાં દીકરો આવે તો આ ઘરનો વારસદાર મળે, પણ ભગવાને આ ભાવનાની કોખે દીકરો લખ્યો છે કે નહીં એ જ કંઈ ખબર પડતી નથી. જુઓ પપ્પા, આ બે દીકરી આવીને પછી તો મેં ના જ પાડી હતી તમને લોકોને. આ તમારી જીદને લીધે પછી મેં આ ત્રીજા સંતાન માટે કર્યું. અને હવે આજના યુગની અંદર આ દીકરો કે દીકરી શું લેવા દેવા છે, બધા સરખા જ છે પપ્પા. એ બધી વાત બરાબર છે, કહેવા પૂરતું બધું આ બધું ઠીક લાગે, પણ છે ને આ જ્યારે સમાજમાં જ્યારે વાતો થતી હોય ને ત્યારે લોકો પહેલાં પૂછે કે તમારા દીકરામાં શું છે, દીકરી કેટલી છે એવું નહીં પૂછે કોઈ, અને હા તમારો વારસદાર છે કે નહીં, આ એક મેઇન પ્રશ્ન આવે આપણા સમાજમાં. અને દીકરો તો જોઈ ભાઈ, આટલે જ અમે બધાએ છે ને જીત કરી હતી, પણ હવે નસીબ જોગે આ દીકરી આવી છે ને એ હવે કોને એનું નસીબ લઈને આવી છે કે હું કંઈ ખબર પડતી નથી. આ ખર્ચા વધતા જાય છે, ઘરમાં ન જોઈતું સંતાન આવે ને ત્યારે વધારાનો ખર્ચો લાગે, અને એને પાળી પોસીને મોટી કરવામાં તો રૂપિયાનું પાણી થઈ જાય. એ બધી પપ્પા તમારો વહેમ છે. એ જન્મીને ત્યારથી એનું નસીબ લખાવીને જ આવી હશે. અને જો હું આ દીકરા દીકરીની અંદર ભેદ માનતો જ નથી. આ મારે 3 દીકરીઓ છે ને એ દીકરા બરોબરની જ છે, પણ તમે મમ્મી અને હા બેન આવીને અહીંયા બેઠા છે, એના સાસરે બહુ ગુલ ખીલાવીને એને 3 બસ આખો દિવસ દીકરો દીકરો દીકરો. આ તમારા વિચારો ક્યારે બદલશે ને એ જ મને સમજાતું નથી કંઈ. તો એક કામ કરને બેટા, આ 2 મોટી દીકરીઓ છે હોસ્ટેલમાં ભણે છે, એને એ લઈ આવ, અને હોસ્ટેલના ખોટા પૈસા ભરવાના ને, ઘર છે ને આવડું મોટું, રહે અહીંયા ને ભણશે નજીકમાં. જો એને અહીંયા લાવું ને તો નથી મારી મમ્મીથી બધું કામ થતું, કે નથી ભાવના કરી શકે. આ નાની છે એને સાચવવાની હોય, બધું કામ કરવાનું હોય, એને સ્કૂલે મોકલવાની, તૈયાર કરવાની, એની પાછળ ટ્યુશન, એની પાછળ હોમવર્ક બધું કરવાનું હોય, તો હોસ્ટેલમાં હોય તો વ્યવસ્થિત કરી શકશે. બાયો માણસને આખો દિવસ કામ હોય, એ જ તો કરવાનો હોય. સારું, હવે આ વખતે તો આ વર્ષે મેં એની આખા વર્ષની ફી ને બધું ભરી દીધું છે, એટલે હવે આવતા વર્ષથી કંઈ વિચારશું કે અહીંયા લાવી કે ત્યાં ને ત્યાં ભણવા દેવી છે. એ અમારું તો સપનું હતું ભાઈ કે આ ઘરનો વારસદાર મળે ને. બસ પપ્પા, આ તમારા બધા પાસેથી હું એક વખત નહીં 1000 વખત સાંભળી લીધો કે તમારે વારસદાર જોઈએ છે, વારસદાર જોઈએ છે. એ જો નસીબમાં હશે ને તો આવશે, નહીં તો અમારી 3 જે છે ને એ મારા માટે મારી વારસદાર જ છે. સમજી ગયા તમે? હવે મારે આ બાબત ઉપર કોઈ વાત કરવી નથી. અને તો છે ને કંઈ કહેવાતું જ નથી. મા બાપ સંતાનો પાસે અપેક્ષા ન રાખે તો કોની પાસે રાખે? શું થયું? શું આ રોજનું એકનું એક જ વાતનું ટેન્શન. પપ્પા જો ને અત્યારે બેઠો હતો તો એક જ વાત, આ બે દીકરી ઉપર આ ત્રીજી દીકરી આવી, મારા વારસદારનું શું, મારું આનું શું? આ લોકો કોઈ સમજવા જ નથી માગતા કે દીકરા અને દીકરીનો ભેદ આ સમયની અંદર હવે કોઈ છે જ નહીં. પણ નહીં, બસ એને તો વારસદાર જોઈએ છે, બસ બીજી કોઈ વાત નહીં. સાચું કહું ને તો મારી સાથે પણ ઘરમાં એ રીતે જ થાય છે.
હિરલબેન અને મમ્મી કોઈ જ રીતે સમજવા નથી ઈચ્છતા. પપ્પાનું તો ઠીક છે, પણ બેન અને મમ્મી તો સ્ત્રી છે ને, એ સમજી શકે છે. મારી આજે સ્થિતિ છે, કાલ ના કરે ભગવાન બીજા કોઈની સાથે બને ઘરમાં, કે આપણી બેનો દીકરી સાથે બને તો શું થશે? લોકો કોઈ સમજવા જ નથી. પણ એક જો તું કોઈ વાતનું ટેન્શન નહીં લેતી અને આને સાચવવાની ખાસ કાળજી લેજે. અરે દીકરો થવો ન થવો એ તો ભગવાનના હાથમાં છે, આપણા હાથમાં વાત છે. પણ આ લોકો કાંઈ સમજતા નથી. મારી આ ફૂલ જેવી દીકરીને બહુ જ સમજે છે. મમ્મી અને હિરલબેન તમારા બીજા લગ્ન કરાવવાની વાત કરતા હતા. શું? હા, મને પિયરે મોકલીને તમારા બીજા લગ્ન કરાવશે. હવે હાલ લોકોને ક્યારે બુદ્ધિ આવશે ને એ જ કંઈ સમજાતું નથી. પણ જો તું આ વાતનું જરા પણ ટેન્શન નહીં લેતી. બીજા લગ્ન કરવાનું તો હું સપનામાં પણ ન વિચારી શકું. મમ્મી અને હિરલબેનને જે બોલવું હોય ને તે બોલશે. મારા માટે મારી ત્રણેય દીકરીઓ છે ને દીકરા કરતાં વિશેષ છે. અને તું આ કોઈ પણ વાતનું ટેન્શન નહીં લેતી. હું છું ને આ લોકો સામે. સારું ચાલ, હા મને ભૂખ લાગી છે, તું જમવાનું આપી દે. હા હા, રસોઈ તૈયાર જ છે, હું આગળ કાઢી દઉં. હા. મેડમ, આ શું પ્રેમ ભાવ ચાલી રહ્યો છે તમારી મા દીકરી વચ્ચે? અરે હું એને જમાડું છું. એ તો મને ભગવાને બે આંખ મોટી મોટી આમ કોડિયા જેવી આપી છે ને, એટલે મને આમ દેખાય જ છે કે તમે જમાડી રહ્યા છો, બરાબર છે? તો આમ હોય પ્લેટફોર્મ પર આમ નીચે બેસાડીને જમાડાય. હિરલબેન, એને મજા પડે એવી રીતે જમાડીશ. ઓહો, અત્યારે એનું મૂડ નથી નીચે બેસવાનું. હવે તમે એમ કહો છો ને ભાભી કે મૂળ હોય ને ત્યાં મારી છોકરી જમે, બરાબર છે? તો આ નાના બાળકને શું ખબર પડે હું મૂળમાં છું કે નથી, મારે ક્યાં જમવું ક્યાં નહીં? આ તો એની માં શીખવાડે ને એમ જ છોકરા કરે, એટલે છોકરા બગડે. ખોટી વાત છે હિરલબેન તમારી. ખોટી અને સાચી ભાભી તમે મને શીખવાડશો વાત બધી? વાંધો નહીં, છોકરાઓ બગડે, બગડવા દ્યો. મારા છોકરાઓ આમ થાય આ ઘરમાં બધાને બગડેલા જ લાગે છે. અરે જેવા હોય ને એવા જ લાગે, એમાં કઈ કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. હો બસ પંપાડે ને પંપાડો, ભાઈ પંપાડો. આ બે છોકરીને હોસ્ટેલમાં મૂકી છે ને તો સારું છે, નકર આ ઘરનું શું થાત? અંતરને હાચવવાની બલાને એક આ ચોથીની માં. હિરલબેન, કંઈ કામ હતું તમને? ભાભી મારે તો બહુ કામ છે, પણ તમે આ રસોડામાં બેઠા છો એટલે મારે શું કામ કરવું ને એ મને આમ દસ નથી ખૂટતી. તમારે રસોડામાં કામ છે હિરલબેન? અમારી ભાભી છે તો કોણ જાણે કોણ છે. હા ભાભી, આ તો કેવી વાત થઈ? મારે રસોડામાં કામ હોય ને તો જ રસોડામાં આવી હોય, નહીં તો કાંઈ ભજન નથી કરવાના રસોડામાં બેસીને. રસોડાનું કામ કરું છું બીજું મારે. તો હિરલબેન, તમને જે કામ હોય એ કામ કરો. મારી પાછળ અને મારી છોકરીની પાછળ ના પડ્યા રહો. અરે ભાભી, મને આવો કાંઈ શોખ નથી કે તમારી પાછળ પડી જાઓ કે તમારી છોકરીની પાછળ પડી જાઓ, પણ છે ને આ મારી મમ્મી અને મારા ભાઈની બળતરા બોલાવે છે, બીજું કાંઈ નહીં. મારા મમ્મી અને મારા ભાઈનું છે ને મને પેટમાં દાજે છે, એટલે. તમને તમારા મમ્મીનું અને ભાઈનું એટલું જ બધું દાજતું હોય ને તો તમે આવી રીતે રીસામણે આવીને પિયરે ના બેઠા હોય. એ ભાભી, જરા છે ને જીભને લગામ દ્યો. આજે ભલે કીધું, હવે બીજી વખત ફરી આવું ન કહેતા, તો હું મારા ભાઈને અને મારા મમ્મીને તમારા નામની કમ્પ્લેન કરીશ. કરી શકો છો, ઓછી નથી કરી. તમારા આવ્યા પહેલા મારી બે દીકરીઓને આ ત્રીજી કોઈને નહોતી નડતી. તમારા આવ્યા પછી જ બધાને નડવા લાગી છે. એટલે તમારું કહેવાનો મતલબ એ છે કે હું આ ઘરમાં આવી એટલે આ બધા નાટક ચાલુ થયા એમ ને? હા. તો તમે છે ને આ ખોટું વિચારી રહ્યા છો. એકદમ સાચું વિચારી રહી છું, કારણ કે તમારા આવ્યા પહેલા કોઈ દી મને કોઈ એવી ટોન્ટ નથી માર્યો કે તમને દીકરીઓ છે.
ભાભી આ તમારી વાત ઉપર 3 તાળીનું માન આપવાનું મન થાય છે હો. અરે તમને તો સર્ટિફિકેટ આપવાનું મન થાય છે કે સ્ત્રીની ઝાંસીની રાણી એટલે ભાવના. તમે એક કામ કરો, આ તમારી બલાને લઈને છે ને આમ રસોડામાં નીચે બેસીને જમો. હિરલબેન, મારી દીકરી છે, ભલા તમે હશો તમારી માવતરને. ભાભી આ બોલો છો ને એ ખોટું બોલી રહ્યા છો. તમે બોલો છો એનું લગામ રાખી લ્યો, તમારે બોલવાની જરૂર જ ના પડે. હવે હું મારી જીભને લગામ રાખીશ ને તો ઘરનું અડધું તંત્ર તો આમનામાં વિખાઈ જશે. હા, તો તમે તમારા ઘરનું તંત્ર ઘરે જઈને સાચવો, અહીંયા નહીં. બહુ તંત્ર સાચવવાના શોખ હોય તો તમારું ઘરનું સાચવો, મારા ઘરનું નહીં. ચલો હવે માની લીધું કે હું મારા ઘરનું તંત્ર સાચવું, તો પછી આ ઘરનું તંત્ર તમે સાચવશો ને તો મારો ભાઈ ભૂખ ભેગો થાય. હા, હવે જેટલું કહું છું ને એટલું જ કરજો. અને મારા ભાઈને મારા વિરુદ્ધ કંઈ ભડકાવ્યો છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી. તમારા ભાઈને તમારા વિશે ભડકાવવાની જરૂર જ નથી. એને ખબર જ છે કે એની બેન કેવી છે. એને ખબર છે ને તો તમારે ખબર પડવાની કોઈ જરૂર નથી. કરો તમારું કામ. હા. ખબર પડી જાય તો ભી પડી જશે. એટલે તમે કેવા શું માંગો છો? ભી પડી જશે એટલે? તમારી હરકતો વિશે. હરકતો મારી કેવી છે એ મારે તમને કાંઈ કહેવાની જરૂર નથી. આ મારી મમ્મીએ નાનપણથી મને મોટી કરી છે ને એને ખબર જ છે કે હું ડાય જ છું. આ તમારી જેમ ફૂટ કરતા નથી આવડતું મને. હા. કેટલા ડાયા છો ને એ દેખાય છે. નકર આવી રીતે પિયર આવીને ના બેઠા હો ડાયા હોય. આ છે ને તમારા કહેવાથી મને કોઈ ફરક નહીં પડે. હું મારા મનમાં આવશે ને એ જ કરીશ. હા. અને આ કહેવત છે ને આ શેરીના કૂતરા તો ભૈસા કરે ભો ભો ભો, એમાં બહુ ધ્યાન નહીં આપવાનું. એબ્સોલ્યુટલી રાઈટ. શેરીના કૂતરા છે ને ભસ્યા જ રાખે. હા. એ તમે વિચારજો કોના વિશે છે, કારણ કે અહીંયા શેરી કોની, ઘર કોનું અને કૂતરા કોણ. હા, એટલે તમે એવું માનો છો કે આ શેરીના કૂતરામાં મારો સમાવેશ થાય છે. પણ ભાભી આ શેરી મારી છે જ નહીં. આ તો હું છે ને મારા મમ્મીને ત્યાં આવી છું. હા, એટલે તમે છે ને તમારે બહુ વિચારવાનું નહીં મારા વિશે. તમે છે ને તમે તમારું અને તમારી 3 દીકરી છે ને એનો વિચારો. આ તમારી એને ક્યાં લપ કરવા બેઠી? મારે રસોડાનું કામ જ નથી કરવું. તેલ લેવા ગયું હું છે ને આમ બેસું સોફામાં, એને કહેવાય મોબાઈલમાં ગેમ ન રમું. હા. મોટા ભાઈ બોલો. ઘણું બધું બોલવું છે પણ શું કરવું? આમ શું જોવો છો? આ મોબાઈલ મૂકો ને. આ તમારી બેન જ્યારે પણ વાત કરવા આવે છે ને ત્યારે તમે સરખી વાત જ નથી કરતા. આવો ભાઈ હોય. મને મારી બેનની ખબર હોય ને કે એને શું વાત કરવી હોય. હા બોલો, શું કહેવાનું છે? ભાઈ આ ભાભીનું આજકાલ વર્તન બહુ ખરાબ થતું જાય છે. આ તારી બેનને ગમે ત્યારે ગમે તે બોલી દે છે. બોલો. પછી મારી બેન તો એટલી બધી ડાય રહી, એને તો કોઈ દિવસ કાંઈ કીધું જ ન હોય એને, એટલે એ બોલે બચારી. કે વાહ મારો ભાઈ, કેટલું મારું સારું બોલે છે. કાંઈ ન બોલો ભાઈ, તમે કહો ને બરાબર જ છે. ડાય જ છું. હા, એ તો મારી બેન છો તો મને ખબર ન હોય તું કેટલી ડાય છે. હવે મુદ્દાની વાત કર કે તું શું કહેવા આવી છે અને શું કામ છે એ મને કહે તું પહેલા. અરે એ જ કહેવા આવી છું કે છે ને હું રસોડામાં ગઈ ને તો મારા ભાભી ગમે તેમ બોલતા હતા. હા તો હવે શું કરું હું? હવે એ કર કે ને ખીજવા. તારે 2 શબ્દો તો કહેવા જોઈએ ને કે મારી બેનને એમ નહીં કહેવાનું. મને એમ કહે છે કે તમારામાં જો સંસ્કાર હોય તો તમે અહીંયા પિયર કેમ આવ્યા? તો એનો પ્રશ્ન છે હું પિયર આવું કે ના આવું. તો જરાક એ વિચારો ની બેન કે એને જે કીધું એ સાચું નથી કીધું કે પિયરમાં તમે એટલા વર્ષથી અહીંયા છો તો ખોટી વાત છે કાંઈ? ખોટી જ વાત કહેવાય ને. આ છે ને સાસરિયામાં દુઃખ પડતું હોય ને તો બેન છે ને પિયરિયામાં જ આવે. કઈ કોક બીજાના ઘરે ન જાય રહેવા. દુઃખ હોય તો પિયરિયામાં 2-5 દિવસ આવે, 2-5 વર્ષ નો આવે. એ ખબર છે કે નહીં તને? બસ તું એ છે ને બાયડી ખેલો થઈ ગયો છે. જો સાચું કહે ને તો કે બાયડી ખેલો, અને તારી ફેર તાણું ને તો કે હા હવે બરોબર છે. એટલે જે સાચું હોય ને એ કહેવાનું હોય બેન. જ્યાં હોય ને તો બાપાના ઘરે 2-4 દિવસ સારું લાગે, એટલું બધું નહીં. બસ ભાભી તો બારકી છે, તું તો મારો હગ્ગો ભાઈ છો ને તો હું કેમ આવું કહે છે? તો હવે તું જ કે હું શું કરું? એ જ કે તું મારી સામે ભાભીને તું 2 શબ્દ કહે. તું એક કામ કર, તારી સામે નહીં, આજે છે ને રાતે હું બેડરૂમમાં જઈશ ને ત્યારે એને બધું સમજાઈ દઈશ. હવે પછી તને કાંઈ નહીં કહે. બસ હવે ખુશ? મને કઈ વિશ્વાસ નથી આવતો. આ તો મને છે ને આશ્વાસન આપવા માટે તું આવું કહે છે ભાઈ. કાંઈ આશ્વાસન નહીં, હું સાચું કહું છું.
હું આજે રાતે એને સમજાવી દઈશ એટલે તારી સાથે નહીં ઝઘડો કરે. બસ હવે ખુશ? હા જાઓ, હવે થોડું ઘણું કામ હોય ને ઘરમાં એ કામ કરો. ભાઈ મને હાથ બહુ દુખે છે, કાંઈ કામ નથી થતું મારાથી. હળવું હળવું કામ થાય ને, તને તકલીફ ન પડે ને, તારા શરીરમાં ખાતે આમ કાંઈક ઓછું ન થઈ જાય ને એવું કામ કરજો. જા મારી બેન, બહુ ડાય, જા કામ કરો. હા એમ કરીને બધું કામ કરાય લે. આ નાનપણથી જોઉં છું તો આમ જ કરો છો તમે. કાંઈ પણ કામ હોય ને તો મારી બેન કરીને બધું કામ કરાવી લે. લાગી કે મોબાઈલમાં પાછો મારી વાત તો કઈ માનતા જ નથી કોઈ. જા, તારે ભૂખ લાગી છે, થોડું જમી લે. જા મારે નથી ખાવું. જા જા, બહુ ડાય, જા. બહુ જાઉં ડાય, છું. હો. હા જા જા. હે ભગવાન, આ ક્યાંથી ભટકાણી છે ને એ ખબર નથી પડતી. મારી બેન છે તોય કેવું પડે છે મારે. આ જો ઘરે અહીંયા હેરાન કરે છે, તેના સાસરામાં તો કેટલી હેરાન કરતી છે ને એ તો બચાકરા મારા જીજાજી જ જાણે. હે ભગવાન બચાવે. આ ધર્મેશ છે ને કોઈ વાતે માનતો નથી. એને તો બસ એ આ 2 દીકરી ઉપર ત્રીજી દીકરી આવી ને તો એ પાછો આ છે ને ફરિયાદ આપણી ઉપર જ કરે કે બાપુજી આ તમે કહેતા હતા ને સંતાનમાં છોકરો જોઈ એટલે મેં ત્રીજું સંતાન કર્યું, બાકી મારી કોઈ ઈચ્છા નહોતી. પણ એવી થોડી ખબર હોય કે ત્રીજી છોકરી આવશે એટલે આપણે કીધું હોય ત્રીજી હુવાડ કરવાનું. પણ આ બાઈ છે ને હું નસીબ લઈને આવી છે ને કે ખબર પડતી નથી. એ દીકરી ઉપર દીકરી જ જણે છે, વારસદાર જોઈ છે એ તો કોઈને કંઈ ખબર જ નથી પડતી. અને એને કહેવાતું પાછું કાંઈ નથી કહીને એટલે આપણને સંભળાવે કે તમારી દીકરી નથી ઘરે બેઠી તો એ હચવાય છે, મારી દીકરી તમને નથી ગમતી, એમાં હામું બોલે છે. એ આ 3 દીકરીઓનું ભરણ પોષણ કરવામાં ભણાવવા ગણાવવામાં આ ધર્મેશ છે ને ખલાસ થઈ જવાનો છે. એને ખબર નહીં પડે રૂપિયા કેટલા વપરાઈ જાય. એ ભણાવી ગણાવીને છે ને મોટી કરશે ને ત્યાં લગ્ન કરવા જેવી થઈ જશે. ત્યાં પાર્કે ઘરે જઈને રૂપિયા કમાય, અહીં થોડી આપવાની છે. એ તો હું એને કહેતી હતી કે છોકરી હોય ને તો ભણી ગણીને હારે વહી જાય, કંઈક છોકરો હોય તો ભણી ગણીને કંઈક નોકરી કરે ને બાપને ટેકો થાય. હા, એને છે ને કંઈ ખબર જ નથી પડતી. એ અત્યારે બધું જુવાનીના દિવસો છે, તામાં છે ને આવું બધું બોલ્યા કરે. બાકી છે ને ગડપણ આવશે ને તો એ ખબર પડશે કે એક દીકરો હોત ને તો સારું હતું, ગડપણ તો પાડત. એ તો છે જ ને, હવે આનું કાંઈક કરવું પડશે. હા મને એવું લાગે છે કે આને છે ને થોડુંક વધારે ત્રાસ આપીને એટલે આ જાય. હા એવું જ કંઈક કરવું પડશે. નકર છે ને આ તો ધર્મેશ તો બીજા લગ્ન કરાવવાનું કેવી ને તો માનતો નથી. એટલે એ જો બાઈ આગી જાય ને નથી 2-3 વર્ષ નોખી થઈ જાય, કાંઈક અડચણ ઊભી થાય ને કાંઈક આપણે એના પર આરોપ નાખીએ કે એનું બીજા હાથે ક્યાંક છે ક્યાંક એવું કરીને ખોટો શંકા ઊભી કરવી પડે તો જ એ બાઈને છે ને એ આમ ત્યજી દે. નકર તો એ આપણે માથે બેહાડશે. હવે કંઈક કરશું, હાલો ને. હા તું છે ને જરાક વધારે ટોર્ચરિંગ કરે ને એટલે છે ને ઈ બાઈ છે ને એમ આ ઘરથી કંટાળે ભાગે. બીજું હા, શું હું કરવું? હિરલને વાત કરું છું, હાલો ને એમ જ ક્યાંક કરી, નકર આ કાંઈ જાય એમ નથી. એટલે ત્રાસ આપીને તો ટાઢા પાણીએ ખહ જાય. કાંઈક તો કરવું પડશે ને. ધર્મેશને કંઈ ખબર પડતી નથી. આ ઉંમરે આપણે બધી બળતરા કરવાની આ બધાની. આપણે તો આજ છે ને કાલ નથી. હાલો એટલે ને આપણને તો ધર્મેશના ભવિષ્યની ચિંતા થાય. આપણે તો ઠીક હાલો ધર્મેશ છે, આપણું તો ગટપણ પાળશે, પણ એનું કોણ? 2 રૂપિયા કમાઈને આવશે ને તો ખબર પડશે. આ મોંઘવારીમાં છે ને એ આખી જિંદગી ધર્મેશ ડોહો થાય તો હું કમાતો જ રહે. રૂપિયાનું તો બચાવ્યા છે તો કામ લાગશે. કાંઈ નહીં, સારું ઉપાધિ કરોમાં. હું ને હિરલ થઈને ક્યાંક કરશું એટલે તમારે ઉપાધિ નહીં, તમારે ક્યાંય વાકમાં નહીં આવવાનું. એ અમે મા દીકરી ફોડી લેવું બધું. હા પણ હું જો કાંઈક કહેવા જાય ને તો ધર્મેશ છે ને વટ કરશે અને એ ઘર બહાર છોડીને વયો જાય ને બાઈને લઈને તો પાછી મોટી ઉપાધિ થાય બીજી. તો મારે આ ઉંમરે પાછું ક્યાંક કમાવા જવું પડશે. હા એટલે તમારે નહીં બોલવાનું, અમે કરી લેવું બધું. હા ધર્મેશ, હા, મારું આ મંગળસૂત્ર તૂટી ગયું છે, અરે બાપરે. તો બનાવડાવી લાવજો ને. તો એક કામ કરીએ, આ બીજી વાર તૂટી ગયું છે તો આ છે ને હું જમા કરાવી અને નવું તારા માટે બીજું બનાવતા આવીશ. ઠીક છે? હા પણ મમ્મી ને બેન. અરે તું એની કાંઈ ચિંતા નહીં કર, એવું બધું ટેન્શન નહીં લેવાનું. મમ્મી ને બેનની તો બોલ્યા કરે. ઠીક છે? ઓકે, તો બીજું કંઈ લાવવાનું છે તારા માટે? નહીં, પાક્કું? પાક્કું. ચાલ બાય. બાય. જાઉં છો? હા, જલ્દી આવજો. હા. અમારે સવારમાં ચા જોઈએ આદુવાળી. આ ભાભીને ખબર છે છતાંય મને ટાઈમે પહોંચાડતા નથી. અને આ રસોડું તો ક્લીન છે એકદમ. આ ચાની તપેલી પણ એમને એમ પડી છે ખાલી. હે ભગવાન! ઓ મહારાણી, અહીં આવો. બોલો. ભાભી, હા, તમે આમ ક્યાં ગયા હતા?
તમારા ભાઈ નોકરીએ જતા હતા ને તેમને મારું મંગળસૂત્ર આપવા ગઈ હતી. તૂટી ગયું હતું ને હંધાવાનું હતું. હવે તમે બધી વાત છોડો. તમને આ સવારમાં મારા ભાઈને હાય હલ્લો ને બાય કરવાનો ટાઈમ છે, ત્યાં જાય છે નોકરીએ, ત્યાં પાછળ જવાની શું જરૂર છે? તમને ખબર છે ને કે મને સવારમાં ટાઈમે ચા જોઈએ છે, અને આ ચાની તપેલી આ ખાલી, આ ચા કોણ કરશે? ચાની તપેલી બનીને ચા પીવાઈ ગઈ ને તપેલી ઉટકાઈ ગઈ ને ઊંધી મુકાઈ ગઈ. હે? હા, હું તમારા રૂમમાં આવી હતી પણ તમે અંદરથી રૂમ બંધ કરીને સૂતા હતા. રૂમ બંધ કરીને સૂતી? યસ. હા, તમે પહેલી વખત જાણ્યું કે હું રૂમ બંધ કરીને સૂતી હોય. એ તો વાંધો છે કે તમને અત્યારે મને હેરાન કરીએ છે, બીજું કંઈ દેખાય જ નહીં. એટલે તમને એવું લાગે છે કે હું હેરાન કરું છું? નહીં, ત્રાસ આપો છો. એ તમને જે લાગે તે હેરાન કરું, ત્રાસ લાગે, જે લાગે તે, પણ મને છે ને ટાઈમે ચા આપી દેવાની મારી રૂમમાં. ને સૂતી હોય ને તો છે ને નોક કરવાનો દરવાજો, એટલે હું ખોલી દઈશ. હું નોક કરીશ ને તો પણ તમને વાંધો હશે કે હવે સુવા પણ નથી દેતા. શું કરી લઈશું એનું? આ બાઈને મારે કેમ પહોંચવી? કોઈ વાતના પકડાતી જ નથી ને. એવું કરો, મને પહોંચવાની જરૂર નથી. મને અંદર કનિષ્કાને તૈયાર કરવા જવું છે. ચા આજે તમે બનાવીને પી લો. અરે એક મિનિટ, તમે ભાઈ પાસે સવારે શું આપવા ગયા રિપેરિંગ કરવાનું? મંગળસૂત્ર. અરે રે રે રે, આ મારા ભાઈએ બૈરી કેવી પાસ કરી છે ને જ ખબર નથી પડતી. એ પોતે મંગળસૂત્ર પણ પોતાનું નથી સાચવી શકતી. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન કે તમારા ભાઈએ મને પાસ નથી કરી, તમારા મમ્મીએ મને પાસ કરી છે. આ એ જ તો તકલીફ છે. મારી મમ્મી ભોળી એટલે ભોળવાઈ ગઈ. જો મને મોકલી હોત ને પાસ કરવા તો રિજેક્ટ જ કરત ભાભી તમને. તો તમારા જેવી કોક ઉપાડીને લાવે. અરે એ તો ચાલે, હું તે સહન કરી લે, પણ આ તમારા જેવી સહન કરી બહુ અઘરી છે. કશો વાંધો નહીં. તમારે ક્યાં રહેવું છે મારી હારે? તમારા ભાઈને રહેવું છે ને? બહુ મગજની નસ છે. એક જ નસ છે, ભગવાન ચલાવવા કહે છે. હા, એક અત્યારે મૂકી રાખી છે કે તમારા ભાઈ માટે શાંત મૂકી દઉં ને. ભાભી તમે આ જે બોલી રહ્યા છો ને એ મારા મગજમાં કોઈ વસ્તુ ફિટ નથી થતી. તમે એક કામ કરો, હું મારી જાતે જ ચા બનાવી લઈશ, તમે તમારું કામ કરો, જાઓ. સારું, થેન્ક યુ. ભાભી છે ને આજકાલ બહુ ઓવર થતી જાય છે. મારે એનો કાંઈક ઉપાય કરવો જ પડશે. હું છે ને મમ્મીને બોલાવું ને, મમ્મીને બધી વાત કરું. મમ્મી, મમ્મી જલ્દી આવો તો અહીંયા. પણ હું રાડું નાખીશ, શું કામ છે? આ રાડું જ નાખવાની થાય ને, આ તમારી વહુના કારનામાં જેવા છે. પાછું શું થયું વળી? શું થાય? તમને ખબર છે ને કે હું ઉઠું એટલે મને ચા જોઈએ છે, તો ભાભીએ ચા ન બનાવી. એણે મને એમ કીધું કે આમ જુઓ, આ તપેલીમાં ચા બનાવીને ધોઈને પાછી ઊંધી વાળી દીધી. હવે મારે શું કરવું? આ ખાલી તપેલીને ભજન કરવા લઈને. એની એટલી હિંમત કે તને ચાની પણ ના પાડી દીધી? આ હિંમત એટલે બતાવે છે આ તમે અને મારા પપ્પા અને મારો ભાઈ આ ત્રણ એનું ફેવર કરો છો ને એટલે. હવે છે ને આપણે બંનેને મળી અને કંઈક કાવતરું કરવું જ પડશે. આ છે ને તો જ ઘરની બહાર જાહે. બસ મમ્મી, મને છે ને આ જ આશા હતી તમારા પર કે તમે મારો સપોર્ટ કરો. મારો સપોર્ટ તો કોઈ નથી કરતો, મારો ભાઈ કે મારો પપ્પા પણ. કાંઈ નહીં, હવે હું કરું છું ને, આપણે બે થઈને ક્યાંક કરીએ. હાલ મમ્મી કાંઈક વિચારો કે આ ગોને કેવી રીતના ઘરમાંથી બહાર કાઢવી. હવે તું જ ક્યાંક વિચાર. મને તો હવે છે ને અત્યારે કાંઈ મગજ નથી હાલતું. પણ મમ્મી આવું થોડું ચાલે. આ હું નણંદ છું તો કઈ રીતના જુલમ થોડો કરાય મારા પર. એ તો છે જ ને. પાછા મને એમ કે તમે પાછા કેમ આવ્યા છો, તમારા સ્વભાવના લીધે. તું તારું કરને ભાઈ, મારી હું કામ પંચાયત કરે છે? એમ કે ભાઈ તું પાછી જાય, હોશિયારી માર મારે. હા હું સમજે નહીં, પણ મમ્મી આ બધી વાત છોડો, તમે વિચારો હું કરવું એનું. હા, ક્યાંક અત્યારે ઓલું મોબાઈલ વાળું બહુ નથી હાલતું, એ કંઈ ન થાય સેટ? અરે હા મમ્મી, આ કેમ મને વિચાર ન આવ્યો? હા શું કરો છો બાપ દીકરી? આ બસ જો રમાડું છું મમ્મી આને. ધર્મેશભાઈ, હા, તમે જેટલું છોકરીને રમાડવામાં ધ્યાન આપો છો ને એટલું તમારી ઘરવાળીના વર્તનમાં ધ્યાન આપો. કેમ ઘરવાળીના વર્તનમાં ધ્યાન આપો એટલે કેવા શું માંગો છો તમે? કેવા એટલું જ માંગીએ છીએ કે દિવસે દિવસે તમારી ઘરવાળીનો સ્વભાવ બગડતો જાય છે. અરે એવું કાંઈ ન હોય, તો એકબીજાને સમજવામાં એવું થતું હોય એટલે થાય. સમજવામાં? અરે હા. સમજવામાં નહીં, મારા અનુભવ બોલે છે. આ થોડી વાર પહેલાની જ વાત છે. હું રસોડામાં ગઈ
અને તમને ખબર છે કે મને સરમાં ઉઠીને ચા જોઈએ, પણ ભાભીએ મને એમ કીધું કે અમે ચા બનાવીને તમારા ભાઈને પીવડાવી દીધી ને વાસણ ધોઈ નાખ્યા. હવે આવો કઈ મતલબ છે? મને ચા નથી બનાવી આપતા, બોલો. હવે છે ને એનું વર્તન હાવ બદલાઈ ગયું છે. તારે એને જે સમજાવે ને સમજાવી દેજે. જોયું ને, હું ખોટું બોલતી હોય. આ મમ્મીને પૂછો. અરે બાપા, એ તો રોજે રોજનું છે. આજ કાંઈ નવીનનું છે તમારે બે વચ્ચે ઝઘડો? હજી એક નવીનની વાત કહેવાની છે કે જે અમે પણ ક્યારેય નહોતું વિચાર્યું ને એ ઘરમાં થઈ રહ્યું છે. નવીનની વાત? એવું તો શું થયું છે ભલે? મમ્મી હું કહી દઉં. હા તું જ કે ને. ભાઈ, મારા ભાભી છે ને આખો દિવસ તમે જાઓ ને નોકરીએ તો મોબાઈલમાં જ પડ્યા રહે છે, અને તમે માર્કિંગ કરજો. સાંજે તમે સૂઈ જાઓ ને ત્યારે ભાભી મોબાઈલ સાયલેન્ટ રાખે છે, અને છે ને મને તો એવું લાગે છે કે કોઈક એનો બોયફ્રેન્ડ છે અને એની સાથે વાત કરે છે. સાચું બસ ભાઈ. અને અંદર રૂમમાં હોય ને તો ફોન એના હાથમાં જ હોય. આ છોકરીનું તો એક બાનું છે. હા ભાઈ, હું ખોટું નથી બોલતી હો મમ્મી, હું સાચું બોલું છું. તમે જોયું તું ને મેં એકવાર? કેટલી વાર જોયું છે. ભાઈ આમ વિચાર ન કરો, અમે છે ને સાચું કહીએ છીએ. આ છોકરી તો ક્યાંય રમતી હોય અને આખો દિવસ મોબાઈલમાં જ પડ્યા હોય. ભાભી મારા દરવાજો બંધ કરી દે પાછો. અરે ઈ તો આને રાખતા હોય એટલે એવું કરતા હોય બંધ, કવરાવે નહીં તમને બહાર આવીને, એટલા માટે. એવું કઈ ન હોય. હવે તને છે ને સાચું નહીં લાગે મેં કહ્યું છે, તું તારી રીતે ચેક કરજે એટલે તને ખબર પડે. હા હા, સારું સારું, વાંધો નહીં. તમે કહો છો ને તો હું જોઈ લઈશ. હા, જોઈ નહીં લેવા મમ્મી. આ ભાઈને કોને, આ તો કાંઈ આપણે વાતનું સાચું નથી માનતા. ભાઈ હું ખોટું નથી બોલતી, હું સાચું કહું છું. મમ્મી, મોટા ભાઈ તને તમને કહું છું. સાંભળ ને. અરે હા બાપા, હા, હું જોઈ લઈશ એમ મેં કીધું ને, હું જોઈ લઈશ, બરોબર છે. અને પછી તમને હું એ તમારા બંનેનો જે છે ને વાત એનો રિપોર્ટ આપીશ, પછી શાંતિ થશે તમને. પણ ભાઈ મેં ક્યારે આવું સપને નહોતું વિચાર્યું કે ભાભી આમ કરશે. આ તમારા અને મમ્મીના પ્રેમમાં હું ખામી રહી ગઈ હતી કે આ બા ડાપોડિયા મારવા જાય છે. મેં કીધું ને, તમે જરાય ચિંતા કરો માં, હું ચેક કરી લઈ, જાણી લઈને પછી તમને કેસ રિપોર્ટ, બરોબર છે. હવે બીજા કોઈ સવાલ જવાબ છે તમારી લાઈનમાં લિસ્ટમાં કહેવાના તો અત્યારે કહી દો મને. લિસ્ટમાં હોય શું? આ મેઇન વસ્તુ તો કહી દીધી. એ કઈ સારી બાબત નથી. આ કોઈ જોઈ જશે ને તો તમારું ભૂંડું દેખાશે. હા વાંધો નહીં, ચલો હું જોઈ લઈને હું વાત કરી લઈશ એની સાથે. હો, તમે લોકો બેસો. ચાલો દીકરા, આપણે ચાલો, તમે માં દીકરી બેસો, અમે જઈએ. હો, બેસો બેસો. હા મમ્મી, હા તમને એવું લાગે છે કે ભાઈ એની ઇન્ક્વાયરી કરશે અને એના પર નજર રાખશે? ઈ ક્યાં હરખું સાંભળતો હતો. હા એ જ તો તકલીફ છે મારા ભાઈની ને તમારા દીકરાની. ખાલી હા કરી એટલું જ છે. એ કાંઈ કરવાનું નથી. મને તો એવું જ લાગે છે મમ્મી, આ ભાઈની નજરમાં પહેલેથી તો હું આવી છું જ, પણ મારી વાત નથી માનતું કોઈ. તમારી વાત માનશે ને? હવે કીધું તો છે, એણે આપણને કીધું ને કે ભાઈ હું એની તપાસ કરીને ઇન્ક્વાયરી કરીને તમને કહેશ. જો આ વાત નહીં માને ને ભાઈ તો હું બીજો ઉપાય કરીશ. પણ આ છે ને આ નકટીને તો ઘરની બહાર કાઢવાની જ છે. બીજું ક્યાંક આપણે છે ને વિચારી જ રાખવું પડશે. જોઈ હવે શું થાય છે આગળ આગળ. હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ, મહિલા સહિત 4ની ધરપકડ. લોકોને કેવા ગોરખ ધંધા કરવા છે. જીવતા પ્રાણીને મારીને હાથીના દાંત વેચે લે. બાપુજી, બોલ ને બેટા. મારે તમને એક વાત કરવી છે. શું વાત કરી છે? અત્યાર સુધી હું ઘરમાં જે નાની મોટી ઝઘડા થતા હતા, હિરલબેન અને મારા મમ્મી બંને ભાવના સાથે, તો હું સમજતો હતો કે ભાઈ કદાચ એકબીજાના મનમેળ ન હોય તો કદાચ આવી રીતના થતું હોય. પણ આજે તો હવે એ લોકોએ બંને હદ વટાવી છે. હદ એટલી વટાવી છે કે મારી પત્ની એટલે કે તમારી વહુ ઉપર એણે ખોટા આક્ષેપ મૂક્યા છે કે એમને બીજી જગ્યાએ કોઈ લફરું છે, બીજા સાથે વાત કરે છે. એટલે પપ્પા, હવે આ પાણી ઉપરથી જતું રહેતું હોય એવું લાગે છે. અને તમને એક વાત હું ચોખ્ખી કહી દઉં છું, તમને, મમ્મીને અને હિરલને જો અમારીથી કોઈ તકલીફ હોય, મારી 3 છોકરીઓથી તકલીફ હોય ને, તો હું સ્વેચ્છાએ બીજે રહેવા જતો રહું છું. અને તમે લોકો આરામથી આ ઘરમાં રહો. અરે ના બેટા, આ તો કેવી વાત કરે છે.
તકલીફ અમને બસ આ ભાવના વારસદાર નથી આપી શકીએ ને એ બાબતનું છે. બસ બાકી બીજું કોઈ વાતનું નથી અમને કંઈ. પણ પપ્પા રોજ રોજ એક દિવસ જાય 2 દિવસ જાય, રોજે રોજ ઘરમાં ઝઘડા. અને આજે તો હદ વટાવી દીધી. અને મારી પત્ની જેને હું ખૂબ સારી રીતે જાણું છું, ખૂબ સારી રીતે ઓળખું છું, કદાચ બોલવામાં સામે બોલતી છે પણ એના ચરિત્ર ઉપર કોઈ દાગ ઉઠાવે ને એ હું પસંદ નથી કરતો. અને આજે મમ્મીએ અને હિરલબેને બંને એના ચરિત્ર ઉપર દાગ ઢોળ્યો છે. હું હવે આ સહન નહીં કરું પપ્પા. હવે તમારે જે નિર્ણય લેવો હોય ને એ તમે લેજો. હું અને મારી 3 છોકરીઓ અમે લોકો અલગ રહેવા જતા રહીએ છીએ બસ. અરે ના બેટા, આ મજદારમાં અમને મૂકીને તું ક્યાં જઈશ? અને તું તો અત્યારે રૂપિયા કમા છો, તારા પરિવારને નભાવી શકીશ, પણ અમારું શું થશે એનો જરા વિચાર કર્યો જ તે? અમે તો બસ ભવિષ્ય તારું સારું બને અને તારું ઘર પણ સારી રીતે નીકળે ને એટલે એક વારસદારની માંગણી કરતા હતા. પણ અત્યારે તો તું જ જો અહીંયા અમારી સાથે રહેવા ન માંગતો હોય તો પછી અમારું ઘર પણ અત્યારે આ કોણ પાળશે? પપ્પા દુનિયામાં એવા ઘણા બધા ઘર છે, ઘણા બધા પરિવાર છે જેની અંદર એનો વારસદાર નથી છતાં પણ એ લોકો શાંતિથી જીવે છે. વારસદાર હોવું એવું જરૂરી નથી. શાંતિથી રહીએ ને આપણે ઘરમાં બધા સાથે હરી ભરીને પરિવાર સાથે તો એનીથી મોટું બીજું કોઈ સુખ નથી પપ્પા. પણ બસ તમારા બધાના દિલો દિમાગની અંદર એક જ વાત ફિટ થઈ ગઈ છે કે વારસદાર જોઈએ, વારસદાર જોઈએ. અરે વારસદાર ન હોય એમાં ભાવના શું કરે પપ્પા? એ તો વિચાર કરો તમે. એના હાથમાં તો નથી વારસદાર દેવો હોય. હા બેટા, તારી વાત સાચી છે. અમે લોકો એક ખોટી જીદ લઈને બેઠા હતા કે બસ દીકરી હોય ને તો એ તો પરણીને સાસરે જતી રહેશે અને દીકરો હોય તો ગળપણ પાડશે. પણ આ તારી વાત સાંભળતા એવું લાગે છે કે અમારી મોટી ભૂલ થઈ ગઈ. અને હા, 2 સંતાન પછી અમને દીકરાની લાય હતી અને તે એ અમારી પૂરી કરવાની કોશિશ પણ કરી, પણ ભગવાનને મંજૂર નહીં હોય કે દીકરો ભાવનાની કોખે આવે અને દીકરી આવી. અને બસ એ જ વાતનો અમને અણગમો હતો અને એને લઈને આ ઘરમાં આ પરિસ્થિતિ સર્જાણી. એટલે બેટા તું હવે અમને છોડીને ન જા. અમે આ ઉંમરે ક્યાં જઈશું? અમારી પાસે કોઈ આવકનું સાધન નથી. અને તું કહે છો ને સાથે રહીએ, પરિવાર ભેગો મળીને રહેશું, એકબીજાને પ્રેમથી હળીમળીને રહીએ, તો બસ બેટા હવે હું નથી ઈચ્છતો કે તમે આ ઘર છોડીને જાઓ. બસ પપ્પા, આ જ વાત તમારે મમ્મીને અને હિરલબેનને સમજાવવાની છે. અને બીજી વાત એક કહું છું પપ્પા, ખોટું નહીં લગાડતા. હિરલબેન અહીંયા રહે છે એનીથી મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે એને પણ સમજાવી અને એના સાસરે મોકલવી એ પણ ખૂબ જરૂરી છે. કેટલો ટાઈમ સુધી અહીંયા રહેશે? હા બેટા, અત્યારે જ હું એ લોકોને બોલાવું છું. અંદર જ છે ને લોકો? હા પપ્પા. આ ધર્મેશની મમ્મી, હિરલ, અહીંયા આવો તો બધા. હા, અને વહુને પણ લેતા આવજો. જો બેટા વાત જ એવી છે કે આ ઘરને એક વારસદાર મળે ને એ હેતુથી આપણે અત્યાર સુધી આ ભાવનાની સાથે અન્યાય કરી રહ્યા હતા, એને મેણાટોણા મારી રહ્યા હતા. પણ કદાચ આ દીકરી જ આપણું મેણું ભાંગશે. ભલે દીકરી તરીકે જન્મી, લક્ષ્મી તરીકે આવી, પણ એને છોકરા તરીકે પાળવામાં આપણને ક્યાં કંઈ તકલીફ છે? આ પપ્પા તમે કેવા વિચારો કરો છો? બેટા જે હું કંઈ કહું છું ને એ સાચી વાત કહું છું. આ જો આ દીકરાની લાઈફમાં આપણે કાયમ આવી જ અપેક્ષા રાખશું ને તો ધર્મેશ આ ઘર છોડીને જવાની વાત કરે છે. શું? હા, એ અને એની બહુ નોખા થઈ જવાની વાત કરે છે. તું વિચાર કર, એ જતો રહેશે તો અમારું ઘર પણ કોણ પાળશે? અરે તું તો જો તારું પોતાનું ઘર છોડીને આ પિયરમાં આવીને અહીંયા બેઠી છો બેટા, તો તારે ધ્યાન
રાખવું જોઈએ ને એ વસ્તુનું. અને હું તો તને ચોખ્ખા શબ્દોમાં કહું છું કે તારા સાસરામાં થોડી ઘણી તકલીફ હોય ને તો એ સહન કરી લે બેટા. જેમ તારી ભાભીને એ એનું સાસરું જ છે ને અહીંયા, અને તમે બંને એની સાથે કે આપણે બધાએ અન્યાય જ કર્યો છે, દુઃખ જ એને આપ્યું છે, અને છતાં પોતે આપણી બધી જરૂરિયાતો હોય, ઘરનો કોઈ પણ મહેમાન તો આવ્યું હોય તો બધાને સાચવે છે ને. 3 દીકરીની માં છે, એની તો વેદના હશે ને, એની પોતાની પીડા હશે. તો બેટા હિરલ, જો અમે મારો પરિવાર વિખાવા નથી દેવા માંગતા. ધર્મેશ અને વહુ અને આ 3 દીકરી એ અમારો પરિવારના સભ્યો છે. અમે એનાથી જુદા ન થઈ શકીએ. એટલે હું પણ તને બસ બેટા વિનંતી કરું છું કે તું તારું ઘર હાચવીને બેસી જા. અહીંયા પારકા ઘરમાં બેસીને તું કેટલા દિવસ રોટલા ભાંગીશ? અને જો જગત વાતો કરશે, તારા બાપને મેળા મારશે. એના કરતાં તું તારું ઘર હાચવી લે બેટા. અને બસ અમને અમારા વારસદાર મળી જ ગયા છે. અમારી આ 3 દીકરી છે ને એ જ અમારો વારસદાર છે. અમારે બીજું કોઈ ખોટી અપેક્ષા નથી રાખવી કે દીકરો હોય ને તો જ અમારું ઘટ પણ પાળશે. એટલે અમને ખ્યાલ આવી ગયો છે અત્યારે. પપ્પા, તમે આટલું બધું બોલ્યા તો હું મારા ઘરે જવા તૈયાર છું. મારી ભૂલ થઈ ગઈ ભાભી. જો તમે અહીંયા વહુ બનીને આવ્યા છો પણ દીકરી બનીને રહ્યા છો, અને હું તો ત્યાં વહુ તરીકે જ રહી છું. તો મારા સાસુ સસરાને કેવું લાગતું હશે? ભાઈ, મારા સ્વભાવના કારણે આ તમારા ઘરમાં આ બધી ઉપાધિ આવી. હવે હું ક્યારેય આવું નહીં કરું. જો બેન, તું ઘરે આવ, તારો હક છે આ ઘરની અંદર. પણ ખરેખર જો કોઈ પણ દીકરી સાસરે જાય ને પછી સાચું ઘર એનું સાસરું હોય છે. પિયરમાં આવે તો મહેમાન બનીને આવવાનું હોય છે, અને મહેમાન બનીને આવે ને તો હસી ખુશીથી રહી અને પરિવાર સાથે રહેવાનું હોય છે. તું જો એમની સાથે હસી ખુશીથી પ્રેમથી રહીશ ને તો એને પણ તારા પ્રત્યે પ્રેમ રહેશે. તું આવો ઝઘડો કરીશ તો એને પણ તારા ઉપર પ્રેમ નહીં રહે ક્યારેય. તો પણ કઈ નહીં, આજે તમારા બધાની આંખો ખુલી છે. મારી આ લક્ષ્મી મારા માટે દીકરા કરતાં પણ વિશેષ છે. સારું, કઈ નહીં. હા બેટા, હું લાવો જીજાજીને ફોન કરી દઉં છું, અહીંયા આવશે તને લેવા, અને સાથે જમીને પછી આજ રાતે જ તમે જતા રહેજો તમારા ઘરે. ના ના ભાઈ, હું અત્યારે જ હું એકલી જતી રહીશ. તમારે જીજાજીને ફોન નથી કરવો. નાના પુત્ર, જમાઈને તેડાવા દે ને, એની સાથે તું જા. હા જો હા હિરલબેન, જીજાજીને બોલાવીને એમની સામે હસી ખુશી જશો ને તો તમારા ભાઈને અને મમ્મી પપ્પાને પણ સારું લાગશે. સારું, એ બધું છોડ હવે. જો ભાવના, જીજાજી આવવાના છે હિરલબેનને તેડવા, એટલે આજે જમવાનું એકદમ સરસ બનાવવાનું છે, ઠીક છે? અને હિરલબેન અહીંયાથી જાય ને તો હસી હસીને ખુશીથી જવા જોઈએ, ઠીક છે? અને હા, 1 મિનિટ, એક વાત તો ભૂલાઈ ગઈ. તે મંગળસૂત્ર મને આપ્યું હતું, હું નવું મંગળસૂત્ર લઈને આવ્યો છું, બોલ તારા માટે. આ લે. ખુશ? બહુ જ હા જો જો ખુશ થાય છે એ પોતે. એવડા લક્ષ્મીજી ખુશ. ચાલો હવે ફટાફટ મસ્ત રસોઈ બનાવો. હું જીયાજીને ફોન કરી દઉં છું, આપણે બધા સાથે બેસીને સાથે જમશું, ઠીક છે? અને હા, મારી દીકરી જ અમારું ઘર પણ પાળશે, આખા પરિવારની જવાબદારી ઉપાડશે.